સ્થાનિક ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં મોટો ડખો થઈ ગયો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ પાટણ કોંગ્રેસમાં વિખવાદ જોવા મળી રહ્યો છે। પાટણમાં કોંગ્રેસના કાર્યકરોએ જ કોંગ્રેસ કાર્યાલયને તાળા મારી દીધા છે। અનુસૂચિત જાતિના પ્રમુખની નિમણૂકને લઈને કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓએ આગેવાનોના વિરોધમાં કરી છે નારેબાજી। સિદ્ધપુરના દયાબેન શાહની નિમણૂક સામે કાર્યકર્તાઓમાં રોષ છે। કોંગ્રેસ પ્રદેશના આગેવાનો સુધી સમગ્ર મામલે થઈ હતી રજૂઆત બાદ પણ પ્રશ્ન હલ ન થતા પક્ષમાં ઉઠ્યા વિરોધના સૂર। પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ કર્યું વિરોધ પ્રદર્શન। જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આ વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે। સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે। એ કોઈ કાળે અમે થવા દેવાના નથી। એમને એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે, દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે બેઠે જાતિ અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી। તો હાલમાં પૂર્વ પ્રમુખને આપ સાંભળી રહ્યા હતા કે જેઓનું કહેવું છે કે કેટલાક એવા નેતાઓ છે કોંગ્રેસના કે જે કબજો કરવા માંગે છે, જેના કારણે આ મહિલા જે છે તેઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં થકી તેઓ પોતાના મિશનને પાર પાડી શકે। તો અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। અલગ અલગ મુદ્દાઓને લઈને પહેલા પણ રજૂઆત કરવામાં આવી હોવાની વાત કરી છે। તેઓએ કહ્યું કે ઉપરના લેવલના નેતા સુધી એ વાત પહોંચાડવામાં આવી છે। તેમ તમામ લોકોને પહેલા જ જાણ કરવામાં આવી છે કે તમારો જે નિર્ણય છે તે બદલવામાં આવે, છતાં નિર્ણય બદલવામાં ન આવ્યો અને અત્યારના જે પરિસ્થિતિ છે તે તેનું જ પરિણામ જોવા મળી રહ્યું છે। સિદ્ધપુરના દયાબેન શાહની નિમણૂક સામે આ રોષ હોવાની વાત કરવામાં આવી રહી છે। તો કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આંતરિક વિખવાદ જે છે તે પાટણથી જોવા મળી રહ્યો છે। કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી દીધી છે। તો પાટણમાં અનુસૂચિત મોરચાના પ્રમુખની નિયુક્તિના વિરોધને લઈને રાજકારણ ગરમાયું છે। આ મામલે ભાજપે કોંગ્રેસ પર જૂથવાદને લઈને પ્રહાર કર્યા। તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું, ઘરનો મામલો છે, સુલઝાવી દઈશું। તો જૂથવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે, કારણ કે કોંગ્રેસ એક પરિવારવાદવાળી પાર્ટી છે અને એક પરિવારના 2-3 લોકોના સંચાલન દ્વારા ચાલતી પાર્ટી છે। એટલા માટે એમાં જૂથવાદ એ સ્વાભાવિક પ્રક્રિયા છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસસી ડિપાર્ટમેન્ટના એક હોદ્દેદારની નિમણૂક બાબતનો અસંતોષ છે। એ અંગે અમારા ચેરમેન પ્રદેશના છે હિતેન્દ્રભાઈ, એમની સાથે વાત પણ થઈ છે। પરિવારનો મામલો છે, બેસીને એનું સોર્ટ આઉટ કરશો। એમાં ક્યાંય બીજો બહુ લાંબો પ્રશ્ન નથી। તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે પ્રદેશ પ્રમુખ તરફથી પણ વાત કરવામાં આવી, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા જે છે અનિલભાઈ તરફથી પણ એ વાત કરવામાં આવી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી પણ મેળવીશું। પ્રણવ, ચૂંટણી આવે તો કોંગ્રેસને બીજી પાર્ટી સામે તો પહેલા પછી લડવાનું થાય છે, પહેલા પોતાની પાર્ટી સામે લડવાનું થાય છે અને ફરી એક વખત એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। પાટણની જે ઘટના સામે આવી છે તેમાં ખુદ પાટણ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવાનો કાર્યક્રમ થયો। ખુદ કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયને તાળા માર્યા છે। એ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે કોંગ્રેસ પાર્ટીમાં યાદવા સાડી ચાલી રહી છે, હજુ પણ જૂથવાદ છે તે ચરમસીમાએ ચાલી રહ્યો છે। ભલે 3 દાયકાઓથી કોંગ્રેસ પાર્ટી સત્તાથી દૂર છે, તેમ છતાં પણ આજે માત્ર ખાલી એક અનુસૂચિત જાતિના જે પ્રમુખની નિમણૂક થઈ છે પાટણ જિલ્લાની, તેના વિરોધમાં ખુદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો। જિગ્નેશ મેવાણી અને જે હિતેન્દ્ર પીઠડિયા જે અનુસૂચિત જાતિના જે પ્રદેશના પ્રમુખ છે તેના વિરુદ્ધમાં નારા પણ લગાવ્યા। ખુદ તેના વિરોધની અંદર અને જે વિરોધ કરનારા જે લોકો તેના સમર્થનમાં ત્યાંના સ્થાનિક ધારાસભ્ય જે પાટણના છે કોંગ્રેસના કિરીટ પટેલ, તે પણ સામે આવ્યા અને તેઓએ પણ પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી। તો સાથે જ પ્રદેશ પ્રમુખે પણ સમગ્ર મામલાને ગંભીરતાથી નોંધ લઈને બંને પક્ષો તરફથી જે વાતો થઈ હતી, બંને તરફથી જે આરોપો લગાવવામાં તે તમામ લોકોને સાંભળ્યા। જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ। રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં થઈ છે મારામારી। ડોક્ટરને પછાડીને મારવામાં આવ્યા છે। દર્દીઓના પરિવારે સમગ્ર ઘટનાના હોસ્પિટલના સીસીટીવીમાં કેદ થયેલા જોવા મળ્યા છે। ડોક્ટર સાથે મારામારી બાદ મામલો ગરમાયો। ન્યુરોસર્જન વિભાગના ડોક્ટર પાર્થ પંડ્યાને દર્દીના સગાએ માર્યો માર। ડોક્ટર પર હુમલો બાદ તબીબોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ ડોક્ટરને મારવામાં આવ્યો છે। પરિવારજનો તરફથી ડોક્ટરને ફટકારવામાં આવ્યા હોવાની આ જે ઘટના છે તે સીસીટીવીની અંદર કેદ થઈ ગઈ છે। ડોક્ટર પાર્થ પંડ્યાને હુમલા બાદ ગંભીર ઇજાઓ થઈ હોવાની પણ જાણકારી મળી રહી છે, જે રીતે પરિવારજનો તરફથી ફટકારવામાં આવ્યા છે।
વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, જે રીતની ઘટના જોવા મળી રહી છે સીસીટીવીની અંદર, ડોક્ટરોમાં રોષ છે, શું મુખ્ય કારણ છે, કેમ આ માથાકૂટ થઈ હતી, ડોક્ટરની શું પરિસ્થિતિ છે? જી સિદ્ધાર્થ, ગઈકાલે રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે જયદીપ નામના જે શખ્સ છે તેમના દ્વારા જે છે એ માર મારવામાં આવ્યો હતો. હાલ અત્યારે ડોક્ટર છે તે વિરોધ જે અત્યારે જે છે આક્રોશ સાથે જે છે વિરોધ કરી રહ્યા છે. હાલ આપણી સાથે કેટલાક ડોક્ટરો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, આજે ગઈકાલે જે રીતના વિરોધ કરવામાં આવ્યો હતો આપના દ્વારા, આખી જે અત્યારે ડોક્ટરોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે? વારંવાર એ જ વસ્તુ કહેવામાં આવે છે કે ભાઈ ડૉક્ટર ના વિરુદ્ધમાં જઈ અને ડૉક્ટરને માર મારવામાં આવે છે કે ડૉક્ટર વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવે છે. આ કોઈ આજકાલનો કે કોઈ પહેલો બનેલો દાખલો નથી. વારંવાર માત્ર ગુજરાતમાં જ નહીં, આખા ભારત વર્ષમાં આ બાબતે વારંવાર દાખલાઓ થયેલા છે, વારંવાર અરજીઓ થયેલી છે, પણ તેમ છતાંય આજ સુધી કોઈ પણ પ્રકારના કોઈ ઠોસ પગલાં લેવામાં આવેલા નથી. તો એવું કેમ નથી થયેલું? તો અમારી એટલી જ માંગ છે કે આ બાબતને પણ બીજા ગુનાઓની જેમ જ જોઈને એના બાબતે કોઈ ઠોસ પગલાં લેવામાં આવે. ખાસ કરીને ગઈકાલે આખી ઘટના બની હતી, તમે આખી આ ઘટનાને કઈ રીતના જે છે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, કઈ રીતના આક્રોશ? ગઈકાલની ઘટના પ્રમાણે એવું લાગે છે કે જે પેશન્ટનો સગા હતા તે 1 કલાક પહેલાં ધમકી દઈને જાય છે અને ધમકી દીધા બાદ 2 કલાક પછી આવીને એ અમારા રેસિડન્ટ ડૉક્ટરને મારે છે. એ બહુ ખરાબ વાત છે કે ધમકી દઈને જાય છે અને પોતાની જાતને શું સમજે છે કે ગુજરાત પોલીસની પણ એમને ડર નથી અને 1 કલાક પછી આવીને મારે પણ છે. તો શું આ પોલીસનો એમનામાં ડર નથી? તો આ લુખાતેત્વનું એ લોકોને શું કરવું? જો યોગ્ય પગલાં લેવામાં ના આવે તો અમે આગળ સ્ટ્રાઇક પર પણ ઉતરી જઈ શકીએ છીએ. મતલબ ઓલમોસ્ટ જુનિયર ડૉક્ટર ઓલમોસ્ટ બધા સ્ટ્રાઇક ઉપર જવા માગે છે જો યોગ્ય પગલાં લેવામાં ના આવે. કેમ કે આ ડરનો માહોલ છે, કેમ કે ધમકી દઈને જાય છે અને ધમકી દીધા પછી આવે પણ છે. તો આ ગુજરાતની અંદર સુરક્ષાનું છું, સુરક્ષા વિના અમારે કામ કઈ રીતે કરવું? રાત દિવસ અમે કામ કરતા હોઈએ છીએ. કેટલા ડોક્ટરો હડતાળ પર, કેટલા ડોક્ટરો છે રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર જાય તો એમની અસર શું? હાલ અત્યારે 1000 થી 2000 જેટલા રેસિડન્ટ ડૉક્ટર અને જુનિયર ડૉક્ટર અને MBBSના વિદ્યાર્થીઓ છે. તમામ ડૉક્ટરો અત્યારે હાલ હડતાલ પર જવા માટે સક્ષમ છે અને જો જરૂર પડશે તો ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ કરીને અમે હડતાલ જવાના પગલાં લઈશું. હાર્દિક, જે રીતે ડોક્ટર્સ કહી રહ્યા હતા કે આ પહેલા પણ થઈ ચૂક્યું છે, અન્ય મહિલા ડોક્ટર્સ પણ છે, સુરક્ષાને લઈને જ્યારે સવાલો ઉભા થતા હોય, આ પહેલા પણ આવી ઘટનાઓ ઘટી ચૂકી છે હાર્દિક, તો હવે ફરી એક વખત આ ઘટના ઘટી છે, મહિલા ડોક્ટરની સુરક્ષાને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. મહિલા ડોક્ટર સાથે જો વાતચીત કરી શકો કે ભૂતકાળમાં પણ આવું થયું, અત્યારે પણ આવું થયું, કેટલા ઇનસિક્યોર છે એ લોકો? હાર્દિક પાસે પરત જઈશું, પરંતુ હાલમાં જે રીતના દ્રશ્યો આ સીસીટીવી અમે આપને બતાવી રહ્યા છે કે જેમાં અન્ય ડોક્ટર સાથેની વાતચીતમાં જે રીતે જાણવા મળ્યું તે પ્રમાણે પહેલા કહેવામાં આવે છે કે અમે કલાકમાં પાછા આવીએ છીએ અને ત્યારબાદ તમને માર મારીશું, અને ત્યારના 1.5 થી 2 કલાક બાદ પરિવારજનો પાછા આવે છે, ડોક્ટરને ફટકારવામાં આવે છે અને સમગ્ર ઘટનાના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ તેમાં જોવા મળી રહ્યા છે. આ પહેલી ઘટના નથી, પહેલી વાર બન્યું હોય તેવું નથી, આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે અને તેમ છતાં કોઈ એવા કડક પગલાં લેવામાં નથી આવતા આ પરિવારજનો સામે કે જેઓ આક્રોશમાં આવી અને ડોક્ટર્સને માર મારે છે અથવા તો તેઓની સાથે ખરાબ વર્તન કરે છે, જેના કારણે આ પરિસ્થિતિનું વારંવાર સર્જન થતું હોવાનું કહેવામાં આવી રહ્યું છે ડોક્ટર તરફથી. તો સિવિલ હોસ્પિટલમાં મારામારીને લઈને આ જે સીસીટીવી છે તે હાલમાં જોવા મળી રહ્યા છે.